હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સ્મીમેર હોસ્પિટલમાં તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે। સુરત શહેરમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે। તો કાળઝાળ ગરમીને કારણે લોકોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે। આ સંજોગોમાં સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલે દર્દીઓની સુવિધા માટે આગોતરી રીતે સંપૂર્ણ તૈયારી કરી છે। હીટ સ્ટ્રોકના દર્દીઓને તરત સારવાર મળી શકે અને તેમને તાવ ઝડપથી ઉતરી શકાય તે માટે સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખાસ બેડ ઉપર બાથટબ મૂકવામાં આવ્યા છે। આ બાથટબમાં દર્દીઓને રાખી અને તેમને ઇન્જેક્શન ચડાવવાથી તેમજ ચેસ્ટ અને માથા ઉપર આઈસ પેક મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સાથે સાથે આ વિભાગમાં એસીની વ્યવસ્થા અને તાવ જલ્દી ઉતારવા માટે જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। હોસ્પિટલ અને મનપા દ્વારા નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ દિનના તાપમાનમાં પીક સમયે ખાસ કરીને બપોરે 12 થી 4 વચ્ચે ઘરની બહાર ન જાય। પાણી અને ઠંડા પીણા વધુ પ્રમાણમાં લેવા, હળવા અને સુતરાઉ વસ્ત્રો પહેરવા તેમજ જરૂર પડે છાયાવાળી જગ્યાનો ઉપયોગ કરવો। હોસ્પિટલ કમિટી ચેરમેન જય દ્વારકાધીશ। ઉનાળો ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી છે અને 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે। તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે। સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી, આ હીટ સ્ટ્રોકથી બચવા માટેનો આ ખૂબ એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ। અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હીટ સ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે। અત્રેની સ્મીમેર મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું। હવે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાની આગાહી છે। હીટ સ્ટ્રોકની આગાહી છે 2-3 દિવસ, ખૂબ જ કાળઝાળ ગરમીની આગાહી છે। તો તેના ભાગરૂપે સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ એસી છે કે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય। પ્લસ હીટ સ્ટ્રોકમાં દર્દી માટે ખાસ સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હીટ સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવ આવો, 104 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ આવો, શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે, પરસેવાના કારણે, પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા, ઉલટી આવવી, પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી, માનસિક સંતુલન ગુમાવી બેસવું, બેભાન થઈ જવું, એવા બધા એના લક્ષણો છે। જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા સ્મીમેર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવા જોઈએ। પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હીટ સ્ટ્રોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણને બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગરૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે। લીંબુ પાણી છે કે સાદું પાણી છે, એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે। પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઇડ કરવું જોઈએ, તો જ હીટ સ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે।